9 જાન્યુઆરીના રોજ પાંડેસરા વિસ્તારમાંથી એક ભ્રૂણ મળી આવ્યું હતું, જેની તપાસ હજુ ચાલી રહી છે। આ વચ્ચે ફરી એક વખત પાંડેસરા વિસ્તારના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાં બીજા ભ્રૂણ મળવાના કેસની ચકચાર મચી છે। પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી છે। આ સ્થિતિએ માતા અને ભ્રૂણ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં પુનઃ એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળ ભ્રૂણ મળી આવ્યું છે। આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો। વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ મળી આવતા સ્થાનિકોએ તરત જ પાંડેસરા પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી। પાંડેસરા પોલીસના મતે આ ભ્રૂણ તાજું જન્મેલું હતું અને બેદરકારીપૂર્વક ત્યાં ફેંકવામાં આવ્યું હોવાની શંકા છે। બાળ ભ્રૂણને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની વધુ તબીબી તપાસ કરવામાં આવશે। હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ભ્રૂણ કેટલા દિવસનું હતું અને તેનો સ્ત્રોત શું છે તે તપાસવામાં આવશે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે। આવા કૃત્ય શરમજનક છે। નિર્દોષ બાળ ભ્રૂણને આવી રીતે ફેંકી દેવું અમાનવીય છે, એમ એક રહેવાસીએ જણાવ્યું હતું। आज सुबह की जो घटना है उस घटने के बारे में आप लोगों को जानकारी देना चाहता हूँ कि जब मैं घर से सुबह ऑफिस में निकला तो ऑफिस में जैसे 10-15 मिनट बैठा मैं, वहाँ पे मुझे एक सामाजिक कार्यकर्ता का फोन आया। बोला मलकान भाई ऐसे ऐसे एक बच्चे की 7-8 महीने बच्चे की बॉडी पड़ी हुई है और जाहिर रास्ता ऊपर। तो मैंने ठीक है, मैं बोला देखता हूँ। मैं गाड़ी की स्टार्ट करके गया, देखा तो वहाँ 100-150 लोग स्थानिक लोग जमा थे और वहाँ पे मैंने देखा तो मुझे बहुत ही खराब लगा। ये स्थिति में बच्चे की लाश पड़ी थी। पुलिस को भी इन्फॉर्म किया और यहाँ 108 को भी इन्फॉर्म किया और वहाँ पुलिस आने के बाद भी जो भी मुझे मैंने बताया सर ऐसा ऐसा है, ये देख लीजिए। तो वहाँ पुलिस ने जो CCTV कैमरा और वगैरह वगैरह पूरे लोगों से पूछताछ भी की कि क्या किसको जानते हो, तो ऐसा कुछ अभी जानकारी मिली नहीं है। પાંડેસરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। કોણ બાળકના ભ્રૂણને અને કોણ અહીં ફેંકી ગયું તે શોધવા માટે સાક્ષીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે, તેમજ નજીકના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે।